નમસ્કાર. ધોરણ 3ના વિષય ગણિતના એકમ નંબર 13 સ્માર્ટ ચાર્ટના સ્વાધ્યાય પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. આ એકમમાં આપણે જોઈશું સોલ્યુશન કેનું તો કે એકમના મુખ્ય મુદ્દા છે એની વાત કરીએ તો ભાગાકારની સંકલ્પના સમજે અને ઘડિયાળની મદદથી ભાગાકાર કરે. આ બે વસ્તુ આપણે સ્માર્ટ ચાર્ટના એકમમાંથી મુદ્દા જે મહત્ત્વના છે એના વાત કરવાના છીએ. ચાલો જોઈએ પ્રથમ એક નંબરની અંદર તો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1ની અંદર સૂચના આપવામાં આવી છે. ઉદાહરણ મુજબ ટેલી માર્ક કરો. હવે અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું જોઈશે, બરાબર. જોઈએ એમાં તો આ પહેલું છે એ કે 5 કઈ રીતે લખાય તો કે જ્યારે 1 2 3 4 અને આ રીતે કરીએ ત્યારે 5 લખાય એવું આપણને સમજાયું. તો એવી જ રીતે આપણે બાકીના કરવાના છે. તો એમાં જોવું હોય તો આપણે જોઈ શકીએ કે નંબર 2ની અંદર કેટલા કીધા છે 10. તો નંબર 2ની અંદર 10 કીધા તો આપણે એવા 2 કર્યા. 9 તો 5 અને આ 4 એટલે 9 થાય. ત્યાર પછી આપણે જોઈએ નંબર 4 તો એમાં 12 તો 5 5 અને 2. જો 3 જ કીધા તો 3 ઊભા લીટા ફક્ત કર્યા છે. એવી જ રીતે આપણે જોઈએ 17ના અંદર તો 17માં 15 સુધી 5 5 લખે જઈએ તો અહીંયા કરેલા છે 5 5 અને 5 અને પછી 2 તો થઈ ગયા 17. એવી જ રીતે આગળ જોઈએ 11 તો એમાં 5 ને 5 10 ને 1 11. આગળ જોઈએ 6 નંબરની અંદર તો એમાં 5 અને 1 6 થઈ ગયા. અહીંયા આગળ વાત કરીએ 18 તો 5 5 5 એટલે 15 અને અહીંયા 3 એટલે 18. એવી રીતે આપણે ગણતરી કરી અને આ કરવાના હોય છે. એ 20 આવ્યા છે તો 20માં આપણે કરીએ તો 5 5 10 5 15 ને 5 20, બરાબર. અહીંયા જોઈએ પ્રશ્ન નંબર 2. ઉદાહરણ મુજબ આપણને ટેલી માર્કની સંખ્યા ખાનામાં લખો એવું કીધું છે. હવે અહીંયા જોઈએ આપણે તો પહેલું જ ઉદાહરણ આપણને આપેલું છે. એની અંદર ટેલીમાં કરેલું છે અને આપણે એમાંથી સંખ્યા લખવાની છે. તો અહીંયા હમણાં આપણે જે રીતે જાણ્યું એવી રીતે વાત કરીએ તો કે ભાઈ જુઓ 1 2 3 અને 4 કેટલા બોલ્યા આપણે 4. તો આખા નામ કેટલા લખાણા 4 લખાણા કે ના લખાણા. હવે અહીંયા શું આપ્યું છે જુઓ તો કે 4 અને પછી ઉપર આપે છે ઊભો લીટો એટલે 5 અને આ એક આવ્યું 6. તો આપણે અહીંયા કેટલા લખીશું 6, બરાબર. એવી જ રીતે આગળ જોતા જઈએ આપણે તો અહીંયા આપણને જે આપ્યું છે એમાં 5 અને 4 કેટલા બનશે 9. આગળ બાજુમાં જોઈએ નંબર 4ની અંદર તો કે 5 5 10 11 અને 12. તો અહીંયા કેટલા લખ્યા આપણે 12. એવી જ રીતે 5 5 5 તો કેટલા બનશે 15. 5 6 અને 7 તો કેટલા બનશે 7. તો આવી રીતે આપણે ટેલી માર્કના આધારે સંખ્યા લખવાની છે. પ્રશ્ન નંબર 3ની અંદર કીધું છે કે કોષ્ટક પરથી આપણને કીધું છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. અહીંયા આપણે આ સંખ્યા જોઈ લેવાની છે. એનું પાછળ આપણે જોઈએ તો અહીંયા કીધું છે કે ભાઈ કેરી કેટલી ગમતું ફળ કેરી 15 બાળકોની સંખ્યા. સફરજન ગમતું એવા બાળકોની 12. ચીકુ ગમતું હોય એવા 8. નારંગી ગમતા હોય એવા 7 અને પપૈયું ગમતા હોય એવા 3. તો સૌથી વધારે ગમતું હોય ફળ એવું કયું કહેવાય કેરી અને સૌથી ઓછું ગમતું હોય એવું કયું કહેવાય પપૈયું. અને સફરજનથી વધારે કયું આવે તો કે કેરી. આ રીતના પ્રશ્નો જોઈએ આપણે નીચે. એની અંદર સૂચના મુજબ પહેલો પ્રશ્ન પૂછ્યો છે આપણને કે બાળકોને કયું ફળ સૌથી વધારે ગમે છે. કયું ગમે છે કેરી. સૌથી ઓછું ગમતું ફળ આપણે વાત કરી પપૈયું. ચીકુ કેટલા બાળકોને ગમે છે તો કે 8 બાળકોને. 7 બાળકોને ગમતું ફળ કયું હતું નારંગી. અને સૌથી વધુ અને સૌથી ઓછું ગમતું તફાવત કયો તો કે 12. 15 ઓછા 3 એટલા માટે, બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર કીધું છે કે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન. 5મી જૂન કયો દિવસ કહેવાય છે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તમારી શાળામાં થયેલા વૃક્ષારોપણના આધારે પ્રશ્નોના જવાબ આપો. હવે આ રીતનું વૃક્ષારોપણ થયેલું છે જેમાં લીમડા કેટલા વાવ્યા છે 10, સરગવો 6 અને નીલગિરી
3 અને ગુલમોહર 4. હવે એના આધારે અહીંયા નીચે કીધું છે કે ઉપરના કોષ્ટક પરથી નીચેના ચાર્ટ પૂર્ણ કરો. હવે ઉપરનું જે કોષ્ટક હતું એના આધારે આપણે ચાર્ટ પૂર્ણ કરવાનું. એમાં આપણે આ ઝાડ દોરવાનું છે. સમજો કે અહીંયા લીમડો આપ્યો છે પહેલો, તો લીમડા કેટલા હતા? 1 2 3 4 5 6 7 8 9 10. તો 10 ઝાડ દોડ્યા. તો હવે સરગવો કેટલો હતો? તો કે ભાઈ સરગવો છે એ 6 હતો. તો અહીંયા આપણે જો 6 ઝાડ દોડ્યા, 2 3 4 5 અને 6, બરાબર. એવી જ રીતે અહીંયા જોઈએ નીલગિરીની વાત કરીએ તો નીલગિરીની અંદર કેટલા હતા? તો કે ભાઈ નીલગિરીની અંદર 1 2 3. તો કેટલા હતા? 3. એવી જ રીતે ગુલમોહર, તો ગુલમોહરમાં 1 2 3 4. તો કેટલા બન્યા? 4, બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર કીધું છે કે નીચે પાસાની રમતમાં કઈ બાજુ કેટલા આવે તેની વિગત આપેલી છે. તેના આધારે આપણે વિતરણ કોષ્ટક દોરવાનું છે, જે અગાઉ કર્યું એ, અને ચિત્ર આલેખ બનાવો, પ્રશ્નોના જવાબ લખો. અહીંયા આપણે 3 બાબત આપી છે. એક પાસાની બાજુ, બીજું કેટલી વાર આવી અને આવૃત્તિ. આપણે આ જે વચ્ચેની બાબત આપી છે એના આધારે આપણે આ આવૃત્તિ બનાવવાની થશે. જોઈએ તો એમાં અહીંયા આપ્યું છે આપણને 6 વખત અલગ અલગ આપેલું છે, બરાબર. તો આપણે જોઈ લઈએ. એમાં અહીંયા કીધું છે 1, બરાબર. પાસાની બાજુ 1 કેટલી વાર આવી? 5 વાર. તો અહીંયા 5 આપી દીધું. આપણે જે હમણાં પ્રશ્ન નંબર 1માં લીટા કરી અને 5 વખત કર્યું એવી રીતે. તો અહીંયા કીધું છે 4, તો 4માં 4 લીટા આવ્યા. 3, તો 3. 4 5 વખત આવ્યા તો 5. અહીંયા 6, બરાબર, 6. તો અહીંયા 5 ને 1 6. અહીંયા 7, તો 5 ને 2 7. આવી રીતે આપણે આવૃત્તિ કરવાની છે. પ્રશ્નના જવાબ આપો. એ જ જે આપણે પાસાની મદદથી કરે એની જ વાત કરે છે. તો એમાં જોઈએ નંબર 1, તો કે ભાઈ પાસાની 6 બાજુ કેટલી વાર આવી? તો આપણે કહી શકીએ કે 7 વખત. પાસાની કઈ બાજુ સૌથી ઓછી વાર આવી? તો કે 3 વાર. ત્યાર પછી અહીંયા પાસાની કઈ 2 બાજુઓ સમાન વાર આવી? તો કે 4 અને 1. ત્યાર પછી 6 અને 7. અને છેલ્લામાં 6 બાજુ મળીને કુલ કેટલી વાર થઈ? તો કે 10. આ 2 બાજુ મળીને 6 અને 3. પછી 6 કે પાસાને 6 અને 3 આ બાજુ કેટલી વાર વધારે આવી? તો કે 4, બરાબર. પહેલાં બંને મળીને કીધું અને ત્યાર પછી બંનેનો તફાવત કીધો, એટલા માટે પહેલાંમાં સરવાળો અને બીજામાં બાદબાકી. અહીંયા આપણને કીધું છે કે ભાઈ કેટલી વાર આવી એના આધારે આલેખ દોરવાનો છે. હવે આ આપણે આલેખ દોર્યો છે. આલેખની અંદર આપણે યાદ રાખવાનું છે કે અહીંયા કેટલી વાર આવી એ લખવાનું છે, જ્યારે અહીંયા પાસાની બાજુ દર્શાવવાની છે. બીજું, અહીંયા આપણે જે આવેલા પાસા છે એ આપેલા છે, બરાબર. તો હવે એના આધારે અહીંયાથી આપણે એ કેટલી વાર આવ્યું? 1 નંબરનો પાસો તો કે 5 વાર આવ્યો તો 5, 4 વાર આવ્યો તો 4, 3 વાર આવ્યો તો 3, અહીંયા 4 વાર 5 વાર આવ્યો તો 5, અહીંયા 6 વાર આવ્યો તો 6, અહીંયા 7 વાર આવ્યો તો 7. આવી રીતે દર્શાવવાનું છે. અહીંયા આપણે જે 7નો લીટો મળે છે, જુઓ આ 7નો લીટો, ત્યાં એ 7 જાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર કીધું ધોરણ 3માં અઠવાડિયામાં ગેરહાજર રહેલા, કેટલા? અઠવાડિયામાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ચિત્ર આલેખમાં દર્શાવે છે. તેના આધારે જવાબ આપવાના આપણે. અહીંયા જોઈએ તો સોમવારે કેટલા વિદ્યાર્થીઓ? 2, મંગળવારે 1 પણ નહીં, બુધવારે 1, ગુરુવારે 3, શુક્રવારે 4 અને શનિવારે 6 બાળકોની ગણતરી થાય છે, એટલે કે હાજર રહેલા છે. 1 વિદ્યાર્થી દર્શાવે છે, 1 બાળક છે. હવે આપણે અહીંયા પ્રશ્નોના જવાબ આપીએ તો કહી શકાય કે કયા દિવસે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા? તો કે તમને ખ્યાલ આવી જાય કે એમાં કેટલા બાળકો હતા? તો કે 6 સૌથી વધારે હતા, તો એ આવે. શુક્રવારે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓની ગેરહાજર રહેલ છે? તેની સંખ્યા તમે અહીંયા લખવાની શુક્રવારમાં જોઈને. વર્ગના તમામ વિદ્યાર્થીઓ હાજર હોય તેવા વાર કયો? તો જેમાં 0 હોય ગેરહાજર એ પૂરેપૂરા કહેવાય, એટલે કે મંગળવાર. હવે એના આધારે આપણે અહીંયા ચાર્ટ પૂર્ણ કરવાનો છે. તો હમણાં આપણે સમજાવ્યું એવી રીતે અહીંયા
આપણે વિદ્યાર્થીઓની સંખ્યા છે એ ઊભામાં લઈશું અને વારના નામ આડામાં લઈશું અને ત્યાર પછી દરેક વારની અંદર આપણે બાળકોની જે સંખ્યા હોય એ દર્શાવવાની છે. બરાબર, આ થયો એમનો ચાર્ટ. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર કીધું તમારા વર્ગના વિદ્યાર્થીઓને ગમતી પ્રવૃત્તિની એકત્રિત કરી ચિત્રનું કોષ્ટક પૂર્ણ કરો. તમારા વર્ગના બાળકોની વાત કરી છે. અહીંયા આપણને અલગ અલગ વસ્તુ આપી છે, તો કે ક્રમ, ગમતી બાબતનો શોખ, વિદ્યાર્થીઓની સંખ્યા અને આવૃત્તિ. બરાબર. હવે અહીંયા આપણે જોવું હોય તો જોઈ શકીએ છીએ કે નંબર 1 એમાં શું છે? સંગીત. કેટલાને ગમે? 5. તો અહીંયા આપણે આવૃત્તિ 5 બનાવી દીધી. નૃત્ય તો કેટલા આવે? 2. અહીંયા 2 બનાવી દીધી. માટીકામ 8. તો આપણે આવી રીતે બનાવવાની આવૃત્તિ ગણતરી કરીને. ચિત્રકામ 14. તો એને પણ આ રીતે બનાવી શકાય. માટીકામ ચિત્રકામ તો 6. એને આવી રીતે બનાવવાની છે. અને છેલ્લે વાંચન તો 7. તો એને 5 ને 2 7 બનાવવાના છે. હવે કોષ્ટક પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો કોષ્ટકમાં આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવી જ જાય કે સંગીતનો શોખ 5 બાળકોને છે. માટીકામનો શોખ કેટલા વિદ્યાર્થીઓને છે? તો એની અંદરથી જોઈને આપણને આ જવાબ મળી જાય. વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદગીનો શોખ કયો છે? તો કે ચિત્રકામ થાય. તેમાં કેટલા વિદ્યાર્થીઓ કહેવાય? તો કે 14. ત્યાર પછી વિદ્યાર્થીઓને સૌથી ઓછી પસંદગીનો શોખ કયો? નૃત્ય. કેટલા? 2. માટીકામને ચિત્રકામમાં કેટલા ગમતી પ્રવૃત્તિ? 22. ત્યાર પછી અહીંયા છે ભાઈ માટીકામ ચિત્રકામમાં શોખ ધરાવતા કુલ કેટલા? તો કે 28. એના આધારે આપણે અહીંયા એક ચાર્ટ તૈયાર કરીએ. આ ચાર્ટની અંદર ફરી આપણે યાદ રાખવાનું છે કે જે સૌથી આપણે ઉપર જે છે એમાં ઉપરમાં આપણે વિદ્યાર્થીઓની સંખ્યા અને અહીંયા પ્રવૃત્તિઓ લખવાની છે. જેમાં ચાર્ટ બને તો એમાં 5, 2, 8, 14, 6 અને 7 આવી રીતે આપણે પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી સરસ મજાનો ચાર્ટ પેપર દોરી શકીએ છીએ. આપેલા રોબોટનું ચિત્ર જુઓ અને કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા આપણને ચિત્ર આપેલું છે. એની અંદર કીધું છે કે ભાઈ આ લંબચોરસ આકાર કેટલી છે એની સંખ્યા? આ જે બોક્સ છે એમાં. બરાબર. આમાં કેટલી છે એવું કીધું. તો આપણે એમાં કહી દીધું કે ભાઈ એના અંદર 10 છે. તો અહીંયા આપણે પછી કેટલા કરીએ? 10 આવૃત્તિ બનાવવાની. ગોળ કેટલી વખત છે? તો કે 7. તો કે આપણે 7ની આવૃત્તિ બનાવો. ત્રિકોણ કેટલી વખત? 4. તો કે 4ની આવૃત્તિ બનાવો. સ્ટાર કેટલા છે? તો કે 1. તો કે 1ની આવૃત્તિ બનાવો. કોષ્ટક પરથી ચાર્ટ આલેખન દોરવાનો છે. તો આપણે ઉપરનું જે કોષ્ટક છે એના આધારે ચાર્ટ આલેખ દોરીએ. તો એમાં હમણાં કીધું એમ આકારોની સંખ્યા કેટલી ઊભી આવશે અને અહીંયા આકારોના નામ આવશે. એવી રીતે અહીંયા આકારોની જે સંખ્યા એ મુજબ આપણે ચાર્ટના આલેખ કરવાનો છે. બરાબર. અહીંયા આપણું આ એકમનું સ્વધન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આશા રાખીએ તમને ગમ્યું હશે. અમારી સાથે આવા જ માર્ગદર્શન વિડીયો મેળવવા માટે અને જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આવજો.